i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આમ આદમી પાર્ટીનો સન્માન સમારોહ અને આવનારી 2027ની વિધાનસભા ચૂંટણીની પૂર્વ દાહોદ તૈયારીના ભાગરૂપે મીટિંગ આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં કબૂરી નદી કાંઠે ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ બારિયાની આમ આદમી પાર્ટીની ઓફિસે આમ આદમી પાર્ટીમાંથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડેલા, જીતેલા અને હારેલા ઉમેદવાર અને કાર્યકરોનો સન્માન સમારોહ અને 2027ની વિધાનસભાની પૂર્વ તૈયારીના ભાગરૂપે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત ઉપાધ્યક્ષ અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા હાજર રહ્યા હતા અને કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું। જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા, પાર્ટીના હોદ્દેદારો, સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા, સિંગવડ પાર્ટી પ્રમુખ પ્રવીણભાઈ ડામોર, વિમલભાઈ તાવ્યાર જેવા કાર્યકરો દ્વારા અને ઉપસ્થિત યુવરાજસિંહ જાડેજા દ્વારા ખાસ કાર્યકરો અને માર્ગદર્શન આપવામાં આવ્યું। મોટી સંખ્યામાં કાર્યકરો અને પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને આમ આદમી પાર્ટીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને તમામ કાર્યકરો ફુલહારથી સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું। 2027ની નવી રણનીતિ ઘડવામાં આવી હતી। આ તબક્કે તમામ હોદ્દેદારો દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું। નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।